આ તો જોરદાર ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ આવી રહ્યા છે. બેબી, હજી તો આ પ્રી ક્લાઇમેક્સ છે. ક્લાઇમેક્સ તો હજી બાકી છે. એન્જોય ઇટ. આ બધું શું ચાલી રહ્યું છે? કોઈ કઈ સમજાવશે? આ છોકરી રૂપાને કેમ દીદી કહે છે? કારણ કે એ અમારી મોટી બહેન છે. શું માંગે છે? એ જ કહેવા માંગુ છું કે રૂપા દીદી અમારી મોટી બહેન છે. અને એને કોઈએ કિડનેપ નથી કરી. એ પોતાની મરજીથી ભાગી ગઈ છે. મેં એને પકડવાના પ્રયત્નો કર્યા, પણ હું એને પકડી ના શકી. પન્નાબેન, આ બધું શું છે? ચૂપ થઈ જા રિંકુ, હવે કઈ ના બોલીશ. તમે કેમ એને રોકી રહ્યા છો? મારે જાણવું છે કે રૂપા ક્યાં છે. અને આ બંને એમને એમની બેન કેમ કહી રહ્યા છે? બધું જ સત્ય હું જણાવીશ. જે પણ છે હું કહીશ. જુઓ તમે, બસ વંદના, બસ. પાપનો ઘડો છલકાય ને પછી ગમે એટલા પ્રયત્નો કરીએ પણ એને છલકતો બચાવી ન શકાય. મારે 3 દીકરીઓ છે જેની તમને ખબર છે. સૌથી મોટી રૂપા, જેને તમે પસંદ કરી. આ રિંકુ છે સૌથી નાની. કોલેજમાં ભણે છે. વિદેશની યુનિવર્સિટીમાં નહીં, અહીં અમદાવાદમાં જ છે. અને અત્યાર સુધી જે મંડપમાં તમારી સાથે બેઠી હતી વધુ બનીને, એ અમારી વચલી દીકરી સ્વાતિ છે. હા, માણસે તો મારી આખી ગેમ સ્પોઇલ કરી દીધી. આ લોકો તો જોરદાર ગેમર નીકળ્યા મોમ. આપણી ટક્કરના જ છે બેબી. આઈ લાઈક ઇટ. ઓહ, તો આ રિંકુ સ્વાતિ અને રૂપાની બેન છે. અને રિંકુ છોકરી છે, છોકરો નહીં. શું ચાલી રહ્યું છે? ચકડોળમાં બેઠો હોય એવું લાગે છે. ત્રણેય દીકરીઓમાં રૂપા મારી બહુ જ નજીક છે. નાની દીકરી તો ભણવામાં બહુ હોશિયાર છે. કોલેજમાં પહેલો નંબર જ લાવે છે કાયમ. ને વચ્ચેની એ ક્યાં છે? એ એના પપ્પાને બિઝનેસમાં મદદ કરે છે. તમને તો ખબર જ છે, એના હાથે બનાવેલી વસ્તુઓ વિદેશમાં પણ વખણાય છે. પણ સ્વાતિ તો સરસ્વતી પૂજા ભંડાર ચલાવતી હતી ને. હા, તમારે તો એક્સપોર્ટ ઇમ્પોર્ટનો બિઝનેસ છે ને. મિહિર, એ બધું જ જુઠ્ઠું હતું. રંજન ભાભી, જુઠ્ઠું નહીં પણ શણગારેલું જુઠ્ઠું. એટલે આ ઘર પણ આ ઘર
મારા સારી શાળા બહેનો છે. અરે બાપ રે બાપ, આ કેવો પરિવાર છે. આખી આખી વહુને બદલી કાઢી. વંદનાને પૈસાવાળા ઘરમાં એની છોકરીઓ પરણાવી હતી ને એટલા બધા તૂભા કર્યા. હવે એ મોઢું કેમ નહીં બતાવશે? આ સરસ્વતી પૂજા ભંડારવાળી છોકરી રૂપાની જગ્યાએ મંડપમાં શું કરતી હતી? ન્યૂઝ જોઈ લઉં ને તો ખબર પડી જશે. રાહુલ, હું ક્યારની અહીંયા એકલી બેઠી છું અને તું આ ફોનમાં પડ્યો છે ક્યારનો. અરે ઓફિસની અમુક ઓનલાઈન ફાઇલ ચેક કરવાની હતી, એ કરતો હતો. રાહુલ, હું બધું જ છોડીને અહીંયા તારી પાસે આવી છું અને તને હજી પણ ખાલી ને ખાલી તારા કામની જ પડી છે. નારે, તારાથી વધારે ઇમ્પોર્ટન્ટ મારી લાઈફમાં બીજું કંઈ જ નથી. લા આયા. એવું નથી સ્વીકાર. બોલ, તને શું જોઈએ છે? મેરેજ. હવે મેરેજ કરીને મગજ ખરાબ કરી રહી છે. રાહુલ, યુ નો વોટ, આજે હું બધું જ છોડીને ભાગીને તારી પાસે આવી છું. ત્યાં મારા મમ્મી પપ્પા બધાની હાલત બહુ જ ખરાબ હશે, પણ મેં આ બધું જ ખાલી ને ખાલી તારા માટે જ કર્યું છે. આઈ લવ યુ સો 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 મચ રાહુલ. રાહુલ, હું મારી આખી લાઈફ તારી સાથે સ્પેન્ડ કરવા માંગુ છું. રશ્મિ રૂપા, આપણી લાઈફની નવી શરૂઆત બસ ગણતરીની મિનિટોમાં જ શરૂ થઈ જશે. ભાઈ દવે, હું તારા માટે એક સરપ્રાઈઝ લાવ્યો. સરપ્રાઈઝ? યસ. પણ પહેલા તું આંખો બંધ કર. ઓકે. હવે આંખ ખોલ. વાવ, બહુ જ બ્યુટીફુલ છે આ. ગમ્યું ને તને? ઓફકોર્સ યસ. તારી ખુશી માટે તો હું આવા 100 હાર તારા પગમાં મૂકવા તૈયાર છું. ઓહ, થેન્ક યુ સો મચ રાહુલ. તું જ તો મારા હુકમનો એક્કો છે રૂપા. આટલા વર્ષોથી સિદ્ધાર્થ જે અધિકાર છીનવતો આવ્યો છે એનો બદલો લઈશ હવે, અને બહુ જલ્દી પાટીદાર કન્સ્ટ્રક્શન અને પાટીદાર ડાયમંડનો ઓનર પણ બની જઈશ. હા બોલ. સિદ્ધાર્થ પાટીદારના લગ્ન મંડપમાં એક બહુ મોટો ગોટાળો થયો છે. બ્રાઇડ રૂપાની જગ્યાએ તેની નાની બહેન સ્વાતિ લગ્ન મંડપમાં બેસી ગઈ અને લગ્નની બધી જ વિધિઓ કરી લીધી. શું હવે સ્વાતિ જ બનશે પાટીદાર પરિવારની નવી વહુ? શું સિદ્ધાર્થ સ્વાતિને સ્વીકારશે? ક્યારે નહીં. હું નહીં. Just shut your mouth. જુઓ, તારા કારણે હમણાં આ છોકરીને કંઈક થઈ જાત. પણ મારી વાત. તું મારા ઘરમાં એન્ટર કઈ રીતે થઈ? Get out. Get out from here. દીદી, કંઈક સમજાવ ને તું.
તું એમને દીદી ના કહીશ. હાથ છોડ મારો. હાથ છોડીશ ને ફરીથી પાછી ક્યાંક જતી રહીશ તો હેડ યુ લોસ્ટ યોર માઇન્ડ. ગુસ્સો પછી કરજે દીદી. આ બધું શરૂ થયું તમારા ત્યાં મહાલક્ષ્મી મહાપૂજા હતી ત્યારથી. મા અને રૂપા દીદીને તમારા ત્યાં મહાપૂજામાં આવવું હતું અને એટલે જ્યારે તમે મારી દુકાને પહેલી વાર શણગાર માટે આવ્યા હતા ને ત્યારે મેં પૈસાની જગ્યાએ પાસ માગ્યા હતા. પૈસા માટે તો તમારે ત્યાં નહીં જાવ. પૈસા માટે નહીં પણ પાસ માટે તો આવશો ને. પણ તમારા ભાઈએ તો કહી જ દીધું ને કે પાસ નહીં મળે. તમે એમને છોડો, મને કહો કેટલા પાસ જોઈએ છે? 3. અને તમારા ભાઈએ મને પાસ આપ્યા હતા. મા અને દીદી જ્યારે રાત્રે પૂજામાં આવ્યા હતા ને ત્યારથી જ રૂપા દીદીને તમે પહેલી નજરે ગમી ગયા હતા. પપ્પા એવું કહે છે કે આપણા વડીલો આપણી સાથે હોય કે ના હોય પણ એમના આશીર્વાદ હંમેશા એમના સંતાનો સાથે રહેતા હોય છે. તમે લોકો આ હદ સુધી જશો એવું તો ક્યારેય વિચાર્યું પણ નહોતું. એ પણ માત્ર પૈસાદાર ફેમિલી સાથે મેરેજ કરવા? હરીશભાઈ, તમને પહેલી વાર મળે ને ત્યારે લાગતું હતું કે તમે ભગવાનના માણસ છો. મેં તો માણસમાં જ નથી આવતા. અમારી લાગણીઓ સાથે ચેડા કરીને તમે બહુ ખોટું કર્યું છે. મને તો ક્યારનો ડાઉટ હતો જ કે આ લોકો પૈસાવાળા છે જ નહીં. દેખાવ મોંઘો પણ વર્તન સાવ સસ્તું. હે ભગવાન, એવું કંઈક કર કે આ મેરેજ ના તૂટે. બસ જો આ મેરેજ તૂટશે તો સિદ્ધાર્થ પાટીદાર માટે મેં જે બનાવેલી બરબાદીની સીડીઓ છે એ પણ તૂટી જશે. ગિરીશભાઈ, વાહ દાદુ. નમસ્કાર દર્શક મિત્રો, તો આજના સૌથી મોટા સમાચાર એ છે કે બિલ્ડિંગ અને હીરાનો સૌથી મોટો બિઝનેસ ધરાવતા પાટીદાર પરિવારની વહુ એક સામાન્ય સરસ્વતી પૂજા ભંડાર ચલાવતી છોકરી બનશે. અને એ બનશે કે નહીં એ સવાલ પણ હજી અકબંધ જ છે. તો આનો જવાબ જાણવા માટે જોડાયેલા રહો માત્ર ને માત્ર અમારી ચેનલ DNN સાથે. વંદના, ત્યાં શું કરી નાખ્યું? પોતાની આંખે જોયેલા સપનાની સીડી મારી દીકરીઓ થકી બનાવવા ગઈ, એમાં આ બધું થઈ ગયું. હવે રડવાથી કશું નહીં થાય વંદના. મિસ્ટર સિદ્ધાર્થ પાટીદાર, આ લોકોએ તમારી સાથે જે કર્યું છે એના વિશે તમારું શું કહેવું છે? મિસ્ટર પાટીદાર, જવાબ આપો. આ બધા લોકો તમારા જવાબની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ઓ મેડમ, તમારું આ બધું બંધ કરો. આ અમારી પર્સનલ મેટર છે. તો સિદ્ધાર્થ પાટીદાર હવે શું કરશે? કે બધી જ વિધિઓ પતી ગઈ છે અને માત્ર સિંદૂર ભરવાની વિધિ બાકી રહી છે. આની વાત તો સાચી છે. આમ તો બધી વિધિ થઈ ગઈ છે એટલે લગ્ન થઈ જ ગયેલા કહેવાય. તું રોલિંગ ઓન રાખજો. હે ઈશ્વર, આ તે કયા કર્મોની સજા મળી રહી છે અમને? કેમ આવું અનર્થ કર્યું તે અમારી સાથે?
અનિતાબેન, સાચું કહું ને તો મને એમ થાય છે કે હું જ થોડા સમયમાં આપણે આ લોકો પર વિશ્વાસ કરીને બહુ મોટી ભૂલ કરી છે. પપ્પા એટલે જ ગોળધોણા કરીને આવ્યા ને પછી કહ્યું તું કે મેરેજની ઉતાવળ ના કરશો. સાચી વાત છે પપ્પાની. વિશ્વાસ એક એવી વસ્તુ છે ને કે જેને બધા અફોર્ડ નથી કરી શકતા. થોડી તપાસ કરી હોત ને તો આજે નીચું જોવાનો દિવસ ના આવ્યો હોત. તમે ગમે તે કર્યું હોત, પણ મારે જે કરવું હતું એ જ હું થવા દેત. અને આજે જો હું શું કરું છું. પપ્પા, આ ન્યૂઝ આખા શહેરમાં દેખાઈ રહ્યા છે, જેના કારણે આપણી ઇમેજ સ્પોઇલ થઈ રહી છે. અરે મિહિરબાઈ, આ તો હજી શરૂઆત છે. હજી તો જો આ મીનાક્ષી તમને કેવી રીતે નચાવે છે. મને માફ કરી દો. મને ખબર છે આ જે પણ કંઈ બધું થયું એ પછી માફી શબ્દ જ નાનો છે, પણ મારી બહેન વતી હું માફી માંગુ છું. જસ્ટ સ્ટોપ ઇટ નાઉ. મને ખબર છે કે આ બધું શું ચાલી રહ્યું છે અને કેમ ચાલી રહ્યું છે. બધું સમજાય છે. તારી સાથે તો હું ક્યારેય પ્રેમ કરે જ નહીં, એટલે તે રૂપાને હાથું બનાવ. એવું નથી. એવું છે. તારી બધી રમત સમજી ગયો છું હું. આ લો સાયકલની ચાવી, આ લઈ દે જાઓ. અને જ્યારે સોરી બોલો ને ત્યારે ગાડીની ચાવી લઈ જજો. ચાવી ભૂલ તમારી તો સોરી બોલો, નાના બાપને કહી જાઓ. બરોબર છે, બરોબર છે. ઓકે સોરી. ફક્ત મોંઘી કાર જોઈને બગડે છે તારું મન. બટ યુ નો વોટ, હાથ ફેલાવા કરતા હાથ ચલાવ. બેડરૂમ સુધી પહોંચવા માટે આ હદી નાટક કર્યું. અરે આખો પરિવાર ફ્રોડ છે. પાટીદાર પરિવારની ઇમેજ સ્પોઇલ કરવા બદલ તને એવી સજા અપાવીશ કે તારી 7 પેઢી યાદ રાખશે. હાથ છોડો. અને સાચું શું છે એ તો જાણો. કશું નથી જાણવું મારે. અને સાચું જેલમાં જઈને બોલજે. એ જો મારી બેનને કંઈ કર્યું છે ને તો છોડે ને. હું વિનંતી કરું છું
મારી દીકરીને છોડી દો. એનો કોઈ વાંક નથી. એ તો માત્ર મજબૂર હતી. એક મિનિટ, તમારે સજા આપવી હોય તો મને આપો. જે કંઈ કર્યું છે એ મેં કર્યું છે.